તો ભાઈ આયાત થઈ રહેલી છે રેડી, અને આયાત મને હેરાન કરી રહેલી છે. તો હવે 5 મિનિટમાં એ ઠંડી નહીં થઈ તો મારે એને પનિશમેન્ટ આપવાની છે. તો બસ જો ઘરના બધા કામ એવું ખતમ થઈ ગયું. હજી બાકી છે ભાઈ કિચન સાફ કરવાનું બાકી છે, વાસણ બાકી છે, બર્તન બાકી છે. ને આયાત થઈ ગયેલી છે રેડી. હું વાગ્યું તો આયાત મારા સાથે કરી રહી હતી મસ્તી, ને આયાતને વાગી ગયું માથામાં. તો ટુન્નું થઈ ગયેલું છે બટા. મસ્ત સિરિયસલી થઈ ગયું ટુલ્લું. તો ભાઈ આને છે ને મારા જોડે મસ્તી કરવાનું બહુ જોઈએ. બહુ મસ્તી કરે, બહુ મસ્તી કરે. મેં એને કેટલી વાર કીધું મેં તારી મમ્મા છું, મેં તારી ફ્રેન્ડ નથી. મારા જોડે એટલી ખતરનાક મસ્તી કરે, પછી એને વાગે જો ને. તો ભાઈ અફઝલનો જવાનો ટાઈમ થઈ ગયો છે ને મેં એમનું ડિટોક્સ વોટર રેડી કર્યું છે. તો ભાઈ આ થોડાક દિવસથી ચાલુ કર્યું છે, જો હવે શું મળે છે. પછી આ એક રેડી થઈ ગઈ ને પછી મારું આવી ગયું ભાઈ એમાં પાર્સલ. તો ભાઈ પાર્સલમાં આવેલું છે સ્ટોરેજ બોક્સ. મેં મંગાવેલા હતા. કિચનમાં વાસણો મૂકવાની બહુ દિક્કત થઈ રહેલી હતી. તો ભાઈ આ મીશો પર અત્યારે સેલ ચાલી રહેલો હતો, તો સ્ટોરેજ બોક્સ મંગાવ્યા. પણ પહેલાં તો મને સમજ જ નહીં પડ્યું કે આને મેં કેવી રીતના સેમ્પલ કરું. પછી ધીરે ધીરે જોયું એને સમજું તો થોડુંક સમજ પડતી ગઈ. તો એમાં આવી ગઈ ભાઈ અમારી આયાત. અને મેં કંઈ કામ કરતી હોઉં ને આયાત મને વચ્ચે ડિસ્ટર્બ નહીં કરે એવું બની જ નહીં શકે. તો એને પણ બહુ શોખ ચડ્યો. તો મેં કીધું કે લાવ ઉપરનું જે બાકી છે તે તું કમ્પ્લીટ કરી લે. પછી ખાવાનામાં બનેલું હતું ભાઈ આજે કઢી ખીચડી. તો મસ્ત કઢી ખીચડી ખાઈને ફ્રી થઈ ગઈ. પછી પીધી ભાઈ મેં રાતે દવા. અને હવે અમારી તમારા સાથે કાલે મુલાકાત થશે.